એલી સાંભળ તો મારો ભાઈબંધ આપણા ઘરે આવ્યો હોય, ચા બનાવતો અમારા બે હાટું. હું કઈ ચા નથી બનાવવાની. તો શું થઈ ગયું? મને ભગવાનના બે હાથ આપ્યા હે, મારા હાથે ચા બનાવીને મારા ભાઈબંધને પાઈ દઈશ. બે ભાઈ તું અહીંયા લે ભાઈ પી ચા. ભાઈ આપણે 2 દી પછી ફરવા જવાનું છે, બધી તૈયારી કરી રાખી છે ને તે? હા લે, તો હું ભૂલી જ ગયો તો. આ સાંભળતો એલી, મારી બધી નવી કપડાની જોડી ધોઈ નાખજે. હું કઈ કપડા નથી ધોવાની. તો શું થઈ ગયું? મને કપડા ધોતા આવડે હે, આખી જિંદગી મેં કપડા ધોયા હે. ભાઈ તું ચા પી, હમણાં હું આવું કપડા ધોઈને. બહુ થાકી ગયો છો ને ભાઈ? હા ભાઈ, હવે શું આપણે જમી લેવું હે ને? હા જમી લે હાલ. આ સાંભળતો એલી, અમારા બે હાટું જમવાનું બની ગયું હે ને? હું કઈ જમવાનું નથી બનાવવાની, બહાર જમતા આવો. મારે જમવો છે ને, પૈસા થોડા બગાડાય. મને જમવાનું બનાવતા આવડે હે, મારા હાથે મારા ભાઈબંધને હું જમાડી દઈશ, બરોબર ને ભાઈ? ભાઈ તારી આ હાલત જોઈને મને બહુ દયા આવે છે હો. અહીંયા બેઠા ત્યારે મેં તને કીધું તું ને. ભાઈ મારી ગર્લફ્રેન્ડ ના મમ્મી પપ્પા માનતા નથી, હવે ગમે એ થઈ જાય, હવે મારે ભાગીને પ્રેમ લગ્ન કરવા છે. એટલે ભાઈ ભાગીને પ્રેમ લગ્ન ન કરાય, બધા માની જાય, સમાધાન થઈ જાય પછી કાયદેસર લગ્ન કરાય, પણ ભાગીને પ્રેમ લગ્ન ન કરાય. પ્રેમ લગ્ન કેમ ન કરાય? આ કારણે પ્રેમ લગ્ન ન કરાય ભાઈ. હવે તો ભાઈ મારે પ્રેમ લગ્ન નથી કરવા અને ઓમે લગ્ન નથી કરવા. વાંઢો મરી જાય પણ કોઈ લગ્ન ન કરતો.